તો હાલો મિત્રો, અમે આવી ગયા છીએ નવા વિડીયો સાથે, એકદમ નવા બ્લોગ સાથે, ચેલેન્જ વિડીયો લઈ. હા, એકદમ નવો વિડીયો છે. તો આ શ્રી હરિના નમકીન પેકેટ છે. તો અમે ચેલેન્જ રાખી છે. આ બે ભાઈમાંથી ગમે તે જે પેલા બે પેકેટ ખાઈ જાય છે તેને 500 રૂપિયા ઇનામ આપશું. તો તમે આ પેકેટ તોડો ભાઈ. તો આ બે જે આ બે માંથી વધારે ખાઈ જાય છે પેલા તેને આપણે 500 રૂપિયા રિયલમાં ઇનામ આપવાનું છે. જો આ 500 રૂપિયા આ ટેબલ માંથી મૂકવાના છે. તો તમે બે હવે સ્ટાર્ટ કરી દો ખાવાનું. હાલો. સ્પીડ કોની હારી છે એ જરાક બતાવી દીજો ભાઈ. એમાં મને એવું લાગે ચિરાગની સ્પીડ સારી છે, ઝડપથી ખાય છે. જરાક ફટાફટ ખાવા. 1 મિનિટ ને માથે 47 સેકન્ડ થઈ ગઈ છે. ₹500 ટેબલ માંથી જ મૂક્યા છે આપણે. બરાબર. ભેગા સોડા પીતા જાવ. હા, એ તો એને પીવે તો પીવે, સોડા પડી ટેબલ માંથી. સ્પીડ વધારે રાખો. તીખા કેવા લાગે? અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને અમે આવા નવા બ્લોગ ચેનલના બનાવતા રહીશું. તો સપોર્ટ કરજો. ઝડપ રાખજો. આમાં ખૂટી રહેવા છે. એવું લાગે પાણી પીતા રહીએ તો તમને તકલીફ ન પડે. તીખું ઓછું લાગે. ગરમી સડી ગઈ ચિરાગભાઈ, જરા કેમેરો કરો લઈને બતાવી દો. કારણ કે તીખા છે બહુ, નમકીન છે એટલે તીખું તો લાગવાનું છે. રવિને પૂરું થવા આવ્યું છે. ચિરાગને ઘણા બધા રવિનું મોઢું ખૂલતું નથી ને તો એ બધા 2 પેકેટ ડુંગળા ખાઈ ગયો. હવે પૂરું થવા આવ્યું છે. જરાક થાળીમાં બતાવી દે ઋતિકભાઈ કે આ ડુંગળા પૂરા થવા આવ્યા છે.
રવિભાઈ ચેલેન્જ જીતી ગયા છે અને ચિરાગભાઈ ચેલેન્જ હારી ગયા છે. તો આ વિજેતા છે રવિભાઈ. તો એને આપણે 500 રૂપિયા ઇનામ આપી. તો ચિરાગભાઈ તમે કેમ આટલા ભૂંગળા ભાગી રાખી દીધા? બહુ તીખા છે. ચિરાગભાઈને ભૂંગળા ઢીંગા લાગી ગયા છે, ભૂંગળા ન ખાઈ ગયા. રવિભાઈ ચેલેન્જ જીતી ગયા છે. હવે આપણે આપણો વિડીયો પૂરો કરીશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઈક કરી દો. ફરી આપણે એકવાર નવા વિડીયો સાથે મળીશું.